હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે। ત્યારે રાજ્યમાં મોડી રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલી, જૂનાગઢ, ભાવનગર, છોટાઉદેપુર, ગીર સોમનાથ, તાપી સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે વરસાદ ખાબક્યો હતો। આકાશમાં છવાયેલા ઘેરા વાદળો વચ્ચે ગિરનારનો નજારો અદ્ભુત લાગી રહ્યો છે। ભક્તો માટે વિશેષ આનંદદાયક ક્ષણ એ હતી કે જ્યારે તેઓ વહેલી સવારે માતાજીની આરતીના દર્શન કરી શક્યા। યાત્રાળુઓએ દૃશ્ય અને વાતાવરણ બંનેનો આનંદ માણ્યો। તેમ છતાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપવે વ્યવસ્થાપકોએ તાકેદારીના પગલે લીધા છે। અમરેલી, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદી માહોલ છવાયો છે। બંને તાલુકામાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો। ડુંગર, માંડલ, ડીડિયાબાલાપુરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। વડેરા, મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। તો છોટાઉદેપુરથી અલીરાજપુરા નેશનલ હાઈવે 56 ઉપર ગત મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનને કારણે અંબાલા પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું, જેને લઈને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો। 1 કિલોમીટર ટ્રાફિક જામ થતાં એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી। સદનસીબે આ એમ્બ્યુલન્સ એક દર્દીને ગોરજ ખાતે મૂકીને પરત ફરી હતી। અને બીજી બાજુ ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેરીજનો ભારે ઉકળાટનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે આકાશમાં વાદળો ગોરંભાતા વરસાદ પડે તેવી શક્યતા છે। લોકો પણ ગરમીથી રાહત મેળવવા માટે વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા છે।